નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારાના રિવરફ્રન્ટ નજીક નગરપાલિકાના સભ્ય દ્વારા મૃત માછલી મળી આવતા ગેટ ખોલાવી પાણી છોડવાની કાર્યવાહી કરાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરના રિવરફ્રન્ટ નજીક મૃત માછલીઓ નજરે પડતા વ્યારા પાલિકાના સભ્ય અને સમિતિના ચેરમેન દ્વારા કર્મચારીઓને બોલાવી તાત્કાલિક પાણીનો ગેટ ખોલાવી પાણી છોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં મૃત માછલીઓ મળી આવી હતી, જ્યારે કેટલીક માછલીઓનો જીવ બચી જવા પામ્યા હતા, જે માહિતી 5 કલાકે મળી હતી। વ્યારાના નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાં પાર્ક કરેલી મોટરસાઇકલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। વ્યારાનગર ખાતે આવેલ નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાં પાર્ક કરેલી હોન્ડા સાઇન મોટરસાઇકલની કોઈક ચોરીસમો દ્વારા બાઇક ચોરી ફરાર થઈ ગયા હતા। ફરિયાદી ધર્મેશભાઈ ચૌધરીએ 20,000ની કિંમતની મોટરસાઇકલ ચોરી થઈ હોવાની ફરિયાદ આપી હતી। ચોરીના બનાવને લઈ વ્યારા પોલીસે ચોરીની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। સોંગઢનગરના બજાર વિસ્તારમાં ડીવાયએસપી તેમજ પેરામિલિટરી ફોર્સની હાજરીમાં ફ્લેગ માર્ચ યોજાઈ। તાપી જિલ્લાના સોંગઢનગરના અલગ અલગ વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન તાપી ડીવાયએસપીની હાજરીમાં કરવામાં આવ્યું હતું, જેમાં સોંગઢનગરના મુખ્ય માર્ગ ખાતે ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી। જે ફ્લેગ માર્ચ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કાઢવામાં આવી હતી, જેમાં પેરામિલિટરીના ફોર્સના જવાનો તેમજ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા, જે માહિતી 4 કલાકે મળી હતી। ચાકધરા ગામની પૂર્ણા નદીમાં ટોટા વડે માછલી પકડવા ગયેલા વ્યક્તિના હાથમાં ટેટો ફૂટી જતા ઈજાઓ પહોંચી। ડોલવણ તાલુકાના ચાકધરા ગામની સીમમાંથી પસાર થતી પૂર્ણા નદીના પટમાં સાયબુ પાવર માછલી પકડવા ગયા હતા, ત્યારે ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવાતો ટેટોથી બ્લાસ્ટ કરવા જતાં ટેટો હાથમાં ફૂટ્યો હતો, જેને લઈ તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બનાવને લઈ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। બેડકી નાકા ચેકપોસ્ટ નજીકથી પોલીસે બાઇક પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો। ઉચ્છલ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે બેડકી નાકા ચેકપોસ્ટ નજીકથી એક બાઇક પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે ફતેહસિંહ ગામિતને ઝડપી લીધો છે, જેમાં પોલીસે 65 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેમાં પોલીસે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની વિગત સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। કીકાકુઈ ગામે દારૂના નશામાં ધૂત થયેલા વ્યક્તિ ઝઘડો કરતા પોલીસના હાથે ઝડપાઈ જતા કાર્યવાહી કરાઈ। સોંગઢ તાલુકાના કીકાકુઈ ગામે એક વ્યક્તિ રાકેશ ગામિત દારૂના નશામાં બોલતો હોય કે તેણે મને દગો આપ્યો છે, મારે છૂટાછેડા જોઈએ છે જેવા લવારા કરી ઝઘડો કરતો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈ આરોપી રાકેશની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી 2 કલાકની આસપાસ મળી હતી। વ્યારાના ધડ ગામેથી ખેતરમાંથી વાયરોની ચોરી થતાં પોલીસ મથકે અરજી અપાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ધડ ગામના 5 જેટલા ખેડૂતો દ્વારા અજાણ્યા ચોરી ઇસમો વિરુદ્ધ વ્યારા પોલીસ મથકમાં અરજી ફરિયાદ અપાઈ છે, જેમાં તેમના ખેતરમાંથી અજાણ્યા ચોરી ઇસમો દ્વારા મોટર કેબલ વાયરોની અંદાજિત 40,000 જેટલાની ચોરી કરી જતા ફરિયાદ આપવામાં આવી છે। ફરિયાદના આધારે વ્યારા પોલીસે અજાણ્યા ચોરી ઇસમોને શોધવાની કવાયત શરૂ કરી છે, જે માહિતી 2 કલાકે મળી હતી। તાપી એલસીબી પોલીસે વ્યારાના મગદુમનગરમાંથી પશુ હેરાફેરીના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓને મળેલી બાતમીના આધારે વ્યારા પોલીસ મથકમાં પશુ હેરાફેરીમાં ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી ગની પીરુ મુલતાની રહે વાલોડ પોલીસ લાઇનની બાજુમાં જે આરોપીને વ્યારાના મગદુમનગર નજીકથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી 1 કલાકે આપવામાં આવી હતી। ગુણસદા ગામે પોલીસે રેડ કરી મહિલા આરોપીના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂ ઝડપી કાર્યવાહી હાથ ધરી। ઉકાઈ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ગુણસદા ગામે પ્રોહી અંગે રેડ કરી હતી, જ્યાં મહિલા આરોપી કુજલંતાબેન ગામિતના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે મહિલા આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી 2 કલાકે મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।